નમસ્કાર. 25 જૂન 1975 એટલે કે આજથી 50 વર્ષ પૂર્વે ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા ઇમરજન્સી લાદવામાં આવી અને આ ઇમરજન્સી લાદવાને હિસાબે દેશની શું હાલત હતી એ સમયની એ વિશે એક વાત કરવા માટે આપણી સાથે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ જોડાયા છે. મહેન્દ્રભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. મહેન્દ્રભાઈ, ખાસ વાત કરવામાં આવે 25 જૂન 1975ના રોજ ઇમરજન્સી લાદવામાં આવી. આ શા માટે ઇમરજન્સી લાદવામાં આવી એ વિશે એક વાત કરો. કટોકટી લાદવા માટેનું કોઈ કારણ દેશ ઉપર નહોતું. દેશ એની રીતે ચાલતો હતો, પરંતુ રાજકીય રીતે શાસક પક્ષ ઉપર જે કાંઈ આફત આવી એના કારણે એ વખતના માનનીય વડાપ્રધાનશ્રીએ કટોકટી લાદી હતી. તો શું મસરૂભાઈ આપણે એવું માની શકીએ કે એ સમયે એ સરકાર જે છે એ પોતાની સત્તા ન જાય એટલા માટે આ ઇમરજન્સી લાવી હોય? નામદાર અદાલતે એ વખતના માનનીય વડાપ્રધાનશ્રીની ચૂંટણી રદ કરી અને એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ તે એવું માનું છું. મસરૂભાઈ, કટોકટી લાદવામાં આવી ત્યારે દેશમાં ખરેખર શું પરિસ્થિતિ હતી? દેશ એની રીતે ચાલતો હતો. દેશ ઉપર કોઈ આક્રમણ નહોતું, દેશ ઉપર કોઈ ભયનું વાતાવરણ નહોતું, કોઈ અતિ વરસાદ કે દુષ્કાળ જેવી કોઈ પરિસ્થિતિ નહોતી. તેમ છતાં ભયનું વાતાવરણ ઊભું કરી અને કટોકટી લાદવામાં આવી. જ્યારે આપ વાત કરો છો ત્યારે એ સમયે આપની શું ઉંમર હતી? એ વખતે હું યુવાવસ્થામાં હતો. રાત્રે કાળવા ચોકમાં 1 વાગે બેઠો હતો. એ વખતે પોલીસ આવીને અમને કહ્યું કે સૌ પોતપોતાને ઘેરે જાઓ. હું પાછા મારે ઘેરે ગયો ને પાછળ પોલીસ આવી. મને કહે તૈયાર થઈ જાઓ, તમને લઈ જવા માગીએ છીએ. મેં એને મારા ઘરમાં ઉપર બોલાવ્યા. મેં કહ્યું ભલે. હું મારી પાસે 3 જોડી કપડાં હતા, એ થેલામાં ભરીને હું તૈયાર થઈને એની સાથે નીકળી ગયો. આમાં ધરપકડ કરવા માટેનું મુખ્ય કારણ શું ગણી શકાય? હું પહેલેથી જ ભ્રષ્ટાચાર સામેના આંદોલન કરતો હતો, અન્યાય સામે લડત કરતો હતો, અને આ બાબતમાં જયપ્રકાશ નારાયણજીની જે કાંઈ એમની વાત હતી એની સાથે અમે જોડાયેલા હતા એ વખતના યુવાન મિત્રો, અને એ રીતે હું સરકારની આંખે ચડી ગયેલો હતો. જૂનાગઢમાં સૌ પ્રથમ આપની ધરપકડ કરી. આ સિવાય આપના સિવાય બીજા કયા કયા લોકોની પણ ધરપકડ કરવામાં આવી? જૂનાગઢના અનેક લોકો અમારી સાથે હતા. મારા પછી સૂર્યકાંતભાઈ, નારસિંહભાઈ, રતિભાઈ, રાણીગા સાહેબ, આ બધા જ લોકોને ભેગા થઈ અને આખી રાતના 4, 4:30 સુધી બધા ભેગા થયા અને રાત્રે 4:30 વાગે અમને અહીંથી જૂનાગઢથી ભુજ જેલમાં લઈ જવામાં આવ્યા. તમે કહ્યું કે તમને સીધા ભુજની જેલમાં લઈ ગયા, તો જેલનું વાતાવરણ કેવું રહ્યું એ વિશે એક વાત કરો. જેલમાં એક જ બેરેક હતી. એક બેરેકમાં અમને સાથે રાખવામાં આવ્યા. બેરેકમાં જોયું તેમાં ટોયલેટની વ્યવસ્થા નહોતી. માત્ર કંતાન આડું રાખી અને માટીના કુંડામાં ધૂળ રાખીને રાખવામાં આવેલા હતા, અને લાઇટનો બલ્બ રાખવામાં આવેલો હતો. સાંજે 6 વાગે જેલમાં પૂરી જતા બેરેકમાં, સવારે 6 વાગે ખોલતા હતા. કેટલો સમય તમે જેલમાં પસાર કર્યો? અમે જૂનાગઢ, ભુજ અને ભાવનગર 3 જેલમાં હું રહ્યો છું, અને લગભગ 11, 11.5 મહિના જેલમાં વિતાવ્યા હતા. આ લાંબા ગાળાની જેલ સમય દરમિયાન તમારી લોકોની કઈ કઈ પ્રવૃત્તિ રહી? એમાં આપની ખાસ કઈ પ્રવૃત્તિ જે છે? હું ભાવનગરની જેલમાં હતો. મારે સ્પેશિયલ LLBની પરીક્ષા દેવાની હતી. મેં જેલના અધિકારીઓને વાત કરી, પેરોલ માગી, પણ પેરોલ આપી નહીં. પરંતુ એવી વ્યવસ્થા કરી કે તમને ભાવનગરમાં જ એક ઠેકાણે રાખવામાં આવે. ત્યાં ખાર ગેટ ઉપર સત્કાર ગેસ્ટ હાઉસમાં એક રૂમ રાખી દીધો. રોડ ઉપર જૈન લોજ છે, ત્યાં જમવાની વ્યવસ્થા કરાવી દીધી. પેમેન્ટ મારે જ કરવાનું, પણ એ વ્યવસ્થા કરાવી દીધી. અને ભાવનગરની સી પોલીસ સ્ટેશનમાં, ડિવિઝનમાં મારે 2 ટાઈમ હાજરી પુરાવાની હતી. અને આ રીતે મેં પરીક્ષા LLBની આપી અને ભગવાનને કરું હું એ વખતે સેન્ટર ફર્સ્ટ આવેલો હતો. આ ઉપરાંત એ વખતે જેલમાં સિનિયર ઓફિસર શાહ સાહેબ અને જુનિયર ઓફિસર શાહ સાહેબ, એટલે સુપ્રિન્ટેન્ડન્ટ અને જેલર બંને શાહ સાહેબ, એમણે એક દિવસ આવીને અમારા બેરેકમાં કહ્યું કે કોઈને ગુજરાતી
ટાઈપ આવડતો હોય તો અમારે આ જરૂર છે. મને ગુજરાતી ટાઈપ ફાવતું હતું. મેં આંગળી ઊંચી કરી તો મને કે કાલ સવારથી તમે ઓફિસમાં આવી જજો. બીજા દિવસથી હું સવારે ઓફિસમાં પહોંચી ગયો. ત્યાં મારે લોકોના જે એનું રેશન કાઢવાનું હોય એ રેશન કાર્ડ તરીકે મેં કામ કર્યું અને એ રીતે મેં જેલના તંત્રને પણ ઉપયોગી થવા પ્રયત્ન કર્યો કાયમ માટે. કટોકટીના દિવસો અને હાલના દિવસો આ બંને વચ્ચે શું તફાવત છે? એ દિવસો એટલા બધા ભયજનક હતા કે આપણા સગા પણ આપણી સાથે વાત ન કરે, આપણા મિત્રો પણ આપણી સાથે વાત ન કરે, એટલો ડર લોકોમાં હતો. તંત્ર પણ જવાબ ના દે, આ રીતે આવું વાતાવરણ હતું. અત્યંત ભયજનક વાતાવરણ હતું. એ વાતાવરણમાં અમે દિવસો કાઢેલા. પરિસ્થિતિમાં પક્ષ જનસંઘે આપના માટે શું કર્યું? હું તો જનસંઘનો પાયાનો કાર્યકર. 1962માં હું જનસંઘમાં જોડાયો અને અમારા પાયાના કાર્યક્રમ, અમારા સંસ્કાર પ્રમાણે અમે કોઈ પક્ષ પાસે અપેક્ષા રાખી હોતી નથી ને આજની તારીખે પક્ષ પાસે કોઈ અપેક્ષા રાખી નથી. એક પક્ષની નીતિ અનુસાર એ વખતે વિરોધ પક્ષ તરીકે જનસંઘ હતો તો વિરોધ પક્ષ તરીકે વિરોધ કરી અને અમારી કાર્ય અમે કરતા હતા. 25મી જૂનને યાદ કરો ત્યારે શું પરિસ્થિતિ આપની થાય છે? એ દિવસો યાદ કરી તો કંપારી છૂટી જાય, કારણ કે એ દિવસો અત્યંત ભયજનક હતા. વિના કારણે અમારી ધરપકડો થઈ, વિના કારણે વર્ષથી જેલમાં રાખવામાં આવ્યા. એટલે આ યાદ કરી ત્યારે એકદમ આપણને એમ લાગે કે આ અત્યંત આપણા પર અન્યાય થયો છે, ખૂબ મોટો અન્યાય થયો છે એવું લાગ્યા કરે છે. આજની તારીખ પણ એવું થાય કે અમે કારણ વિના અમને 1 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. 50 વર્ષ પહેલાંની અને અત્યારની સરકાર વચ્ચે તમને શું તફાવત દેખાય છે? શું કહો છો અત્યારની સરકાર માટે? મોદી સરકારમાં બિલકુલ લોકશાહી પદ્ધતિથી અત્યારે સરકાર ચાલે છે, દેશ ચાલે છે. વિશ્વની મોટી લોકશાહી સરકાર છે અને અત્યારે બિલકુલ વાતાવરણ ખૂબ મુક્તપણે લોકો આનંદથી આ દેશમાં પોતાનો વ્યવસાય, ધંધો, નોકરી કરી રહ્યા છે. તો મિત્રો, આ હતા મહેન્દ્રભાઈ મસરૂ કે જેઓએ કટોકટીના સમયની અંદર 11.5 માસનો જેલ ભોગવ્યો, યાતનાઓ વેઠી અને હાલ જે છે વાત કરે છે એ કાળા દિવસની કે જ્યારે ઇમરજન્સી લાગુ પડી, એ લોકોની ધરપકડ કરવામાં આવી અને ખાસ એમણે જે વાત કરી એ પ્રમાણે એ દિવસો એમણે પસાર કર્યા અને ત્યારબાદ હાલની પરિસ્થિતિ વિશે પણ એમણે વાત કરી છે. તો આ હતી મહેન્દ્રભાઈ મસરૂની ઇમરજન્સી વખતેની આપવીતી. તો ફરીથી આવા વિષયો સાથે મળતા રહેશું. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.